વિદેશથી માલની આયાત અને નિકાસ કઈ રીતે સરળ બની શકે તે દિશામાં વિચારવું જરૂરી છે। આ માટે માળખાકીય સવલત સૌથી મહત્વની છે। બંદરોને લાગે વળગે છે ત્યાં સુધી તે સ્વચ્છ સુઘડ હોય અને જહાજોને પ્રતીક્ષામાં ઊભા રહેવું ન પડે તે જોવું અત્યંત આવશ્યક છે તેવી વાત આજે અહીં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના કાર્યાલય તથા સર્ટિફિકેટ ઓફ ઓરિજિન પૂરા પાડવાના કામની શરૂઆત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના CEO કેપ્ટન ઉમેશ અભ્યંકરે કરી હતી। કંડલા મુન્દ્રા કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશનર PVR રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટમાં બોલતા ઉમેશ અભ્યંકરે કહ્યું હતું કે આયાતી કે નિકાસી માલ સામાન તેના મૂળ સ્વરૂપમાં જ ગંતવ્ય સ્થાને પહોંચે તે વધુ આવશ્યક છે અને એટલા માટે જ બંદરોની સ્વચ્છતા ખૂબ જરૂરી છે। અધ્યક્ષીય વક્તવ્યમાં પ્રિન્સિપલ કમિશનર કસ્ટમ શ્રી રેડ્ડીએ ફોકિયાએ કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવવા સાથે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવામાં કાળજી લેવાની ટકોર પણ કરી હતી જેથી નિકાસકારોને કોઈ મુશ્કેલી ભોગવવી ન પડે। વધુ માહિતી આપતા શ્રી તલક્ષીભાઈ નંદુએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એક્સપોર્ટમાં અત્યાર સુધી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવાના રાઇટ હતા। DGFTએ એક મોકો ફેડરેશન ફોકિયાને પણ આપ્યો છે અને ફોકિયા પણ હવે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઇસ્યુ કરી શકશે। એના માટે ગાંધીધામમાં ખાસ ફોકિયાએ એક ઓફિસ આજથી ખુલ્લી મૂકી છે દરેક CHA માટે અને એક્સપોર્ટરને બધાને જાણ કરવા માટે। એટલે આજે અમે એક્સપોર્ટર મીટનું આયોજન અહીંયા કર્યું છે। એક્સપોર્ટરને જરૂર ફાયદો થશે, CHAને પણ જરૂર ફાયદો થશે કે બે એજન્સી થવાથી એમના કામ ઝડપી થશે, કોમ્પિટિટિવ થશે અને એ લોકોને સર્વિસીસ સારી મળશે। ઓફકોર્સ આમાંથી કદાચ થોડો આર્થિક સહયોગ ફોકિયાને આમાંથી વર્ષના અંતે મળે કારણ કે ફોકિયા એટલા બધા કામો કરી રહ્યા છે ને એની સામે ફોકિયાને પણ આમાં કંઈ સહયોગ મળી રહે તો એ સારું રહેશે। નિકાસકારો માટેના સેમિનાર અંતર્ગત ફોકિયાના કમિટી મેમ્બર અને વેસ્પન ગ્રુપના આડકતરા કરવેરા વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પારસ જૈને ભારતના હાલના નિકાસ ક્ષેત્રની સ્થિતિ તથા ભાવિ નીતિઓ અંગે છણાવટ કરી હતી। તેમણે કહ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી ભારતની નિકાસ સતત ઘટી રહી છે તેને ચીનનો જબર પડકાર છે। એકલા ચીનમાં જ આપણી નિકાસ 24% ઘટી છે જ્યારે આયાતમાં 11%નો વધારો થયો છે। નિકાસ ઘટવી એ ખૂબ ચિંતાનો વિષય છે। ભારતને ડોલર કમાવવા આવશ્યક છે। નિકાસ વધારવા કેટલાક પગલાં ખૂબ જરૂરી છે। ખાદ્ય અને નિકાસ અર્થે દેશમાં નિકાસ વેરા હાઉસિંગ ઊભું કરી ખેડૂતો પાસેથી માલની સીધી ખરીદી અહીં કરી સંગ્રહી શકાય તેવા પ્રકારની નીતિઓ બનાવવી પડશે તેવું તેમણે ઉમેર્યું હતું। इनफैक्ट एक्सपोर्ट में थोड़ा मुश्किल समय चल रहा है। एक्सपोर्ट का जो ग्रोथ है वो पिछले 7 महीनों में रिकॉर्ड ये बताता है कि -5% से लेकर के -21% एवरी मंथ आवर एक्सपोर्ट ग्रोथ जो है वो कम होती जा रही है। तो ये निश्चित ही हम सबके लिए चिंता का विषय है। गवर्नमेंट ने 900 करोड़ बिलियन डॉलर का एक टारगेट रखा है जो हमको इस अगले 5 साल में अचीव करना है। निश्चित एक बहुत ही एम्बिशियस टारगेट है लेकिन इसको बिना जो स्ट्रेटेजी है उसको एग्जीक्यूट किए बिना ये मुश्किल लगता है। हम इस एक्सपोर्ट को अचीव करने के लिए जो है बेसिकली जो स्टेप्स हैं, जो कदम है हमको उठाने चाहिए। तो सबसे महत्वपूर्ण ये है कि हमको एक्सपोर्ट के इंसेंटिव बढ़ाने चाहिए, ये अत्यंत आवश्यक है। क्रूड ऑयल प्राइसेस कम होने से गवर्नमेंट का जो सब्सिडी के लिए जो बजट है उसमें बहुत ज़्यादा सेविंग्स हुई है। तो जो पैसा है वो एक्सपोर्ट इंसेंटिव में अगर उनको दिया जाए तो निश्चित रूप से एक्सपोर्टर्स को एक बहुत बड़ा एक बूस्ट मिलेगा और हमारा एक्सपोर्ट बढ़ेगा। दूसरा यह है कि हमारा जो स्मॉल, जो छोटे और जो मध्यम जो उद्योग हैं और जो उद्यमी हैं उनको किसी भी तरीके से जो विश्व के जो ग्लोबल चेन है उसको जोड़ा जाए उनसे। उसके लिए हमको एक्सपोर्ट से रिलेटेड जो है विशेष वेयर हाउस हमको बनाने होंगे। आज चाइना ने अपना युआन का डॉलर के कंपैरिजन में डिवैल्यूएशन किया 2% से। तो अभी और भी इंडिया के लिए मुश्किल होगा जब एक्सपोर्ट करने में हम जाएंगे तो चाइना अभी ज़्यादा कॉम्पिटिटिव बन गया है। तो इंडिया के लिए भी उस दिशा में सोचना होगा
कि वीकर रुपी जो है वो भारत के एक्सपोर्टर्स के हित में है। चौथा मेरा कदम है कि जो हमारा जो लेबर इंटेंसिव है, अर्थात जहाँ पर कि ज़्यादा श्रमिक काम मिल सकता है, जैसे आपका टेक्सटाइल हो गया, लेदर हो गया, आपका जेम एंड ज्वेलरी हो गया, एग्रीकल्चर हो गया, ऐसे इंडस्ट्रीज को फोकस देने की ज़रूरत है। उसी तरह से आपके सर्विस इंडस्ट्रीज हैं, जैसे आपके सॉफ्टवेयर इंडस्ट्रीज हैं, जैसे आपकी आपके टूरिज्म है, तो उनको फोकस देकर करना चाहिए। और अंत में सबसे महत्वपूर्ण ये भी है कि जो फार्मा सेक्टर है और आईटी सेक्टर है, जो हम इसको क्रैक नहीं कर पा रहे हैं। हम जो जापान और चाइना इतना बड़ा मार्केट है, हम उसमें नहीं जा पा रहे हैं। तो गवर्नमेंट को कुछ करना चाहिए इसमें कि किस तरह से जो है ये फार्मा हम बहुत बड़े मात्रा में हम एक्सपोर्ट कर सकें और भारत के लिए एक फॉरेन एक्सचेंज को कमा सकें। सो दीज आर द रिक्वायरमेंट।